સસરા ગયા જમાઈ તમે દારૂ પીવો છો એવું તમે કોઈ દી બોયલા તો નહીં? જમાઈ કે એમ તો તમારી દીકરી લોહી પીવે છે એવું તમે કોઈ દી કીધું તો નહીં? આઈ લવ યુ કરતા પણ વધારે અસરકારક વાક્ય છે કે હમણાં પાતળી લાગસ. સસરા જમાઈને કે ધ્યાન રાખજો મારી દીકરીની આંખમાંથી આંસુ ન આવવા જોઈએ. જમાઈ કે એ ભલે વાંધો નહીં, તો ડુંગળી હું સુધારી નાખીશ, પણ વાસણ તો એને જ વિચારવા પડશે. નિષ્ફળ પ્રેમ વ્યક્તિને કવિ બનવા પહાડો વચ્ચે મોકલે. અચ્છા. અને સફળ પ્રેમ વ્યક્તિને શાકભાજી લેવા માર્કેટમાં મોકલે. મેડિકલ કોલેજના પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો કે દાંત વગરનું કૂતરું કરડે તો શું કરવાનું? તો એક છોકરો કે સાહેબ સોય વગરનું ઇન્જેક્શન દેવાનું. માં એની દીકરીને કે બેટા કેમ રડે? સાસરિયામાં કઈ તકલીફ છે? ઓલી કે કેવો પતિ ગોતી દીધો છે. સીધી કઈ ઊંચા અવાજે બોલું કે તો સોરી સોરી કેવા માંડે. બાંધવાનો મૂડ જ જાતો રહીએ. વહુ એની સાસુને રડતા રડતા કે શું હું ડાકણ જેવી લાગુ છું? કે ના. શું મારી આંખું ડેડકા જેવી છે? કે ના. શું મારું નાક પકોડા જેવું છે? કે ના. શું હું ભેંસ જેવી કાળી અને વિચિત્ર લાગુ છું? કે ના. સાસુ કે પણ શું થયું? ઈ તો કે કાંઈ નથી થયું. આખી શેરીની બાયુ એમ કે છે કે રમલાની વહુ એની સાસુ જેવી જ છે. ડર અંધારાનો નહીં પણ અંધારામાં રાખવા વાળાનો વધારે હોય છે. પત્ની પતિને કે આવતા જન્મે હું કૂતરા હારે પરણીશ, બાકી તમારી હારે તો નહીં જ. પતિ કે એમાં કૂતરાનો શું વાંક? લીલા શાકભાજી અને હલાડ ખાવાથી જો પાતળું થઈ જવાતું હોત તો ભેંસ અત્યારે હરણ બનીને કૂદતી હોત. જો સપનામાં વોશરૂમ દેખાય તો મહેરબાની કરીને એનો ઉપયોગ કરવો નહીં. જનહિતમાં જારી. શિક્ષકે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે પિતા એટલે? અચ્છા. એક છોકરો કે સાહેબ પોતે પિતા હોય તો હાલે, બાકી આપણને પિતા જોઈ જાય તો ઢીબી નાખે, એને પિતા કહેવાય. એક સગા એક છોકરાને કહેતા હતા કે તે તો સગાઈ કરી લીધી ને અમને કીધું નહીં. બોલો કે તમને નો કીધું એટલે જ સગાઈ થઈ. કાલે મને મારા ગણિતના શિક્ષક મળ્યા. અચ્છા. હું પગે લાગ્યો. મેં કીધું સાહેબ તમારા નંબર તો આપો. મને કે લખ 9 અબજ 83 કરોડ 27 લાખ 87,545. સાહેબ ને પાછો પગે લાગ્યો. મેં કીધું પછી મળી સાહેબ. કાલે હું બેઠા બેઠા વિચારતો હતો કે હુતા હુતા વિચાર કરું તો હું વાંધો, પછી હોઈ ગયો. બાયુને લગ્નમાં જમતા વાર નો લાગે એટલી ચાંદલો નક્કી કરવામાં વાર લાગે. કે ના હો 101 તો લખાવા જ નથી. આપણે એને 11 રૂપિયા જ લખાવ્યા હતા. પણ બેન તારા દીકરાના લગ્ન 1992 માં થયા હતા. એનો તો કઈક વિચાર કર. છોકરી હાઈટમાં નાની હોય તો ક્યુટી અને સ્વીટી, અને છોકરો હાઈટમાં નાનો હોય તો બાઠિયો. વાહ. ટીવી માં ગમે એવો સારો પ્રોગ્રામ કેમ નો આવતો હોય, પણ શેરીમાં જો ઝઘડો હાલતો હોય તો ટીવી નો અવાજ ધીમો કરી અને શેરીનો ઝઘડો સાંભળવાનું ટેલેન્ટ આપણામાં ભરપૂર છે. સોરી બોલ્યા પછી પણ જો કોઈ મોઢું ફૂલાવીને બેઠું હોય તો તેલ લેવા જાવના ઉચ્ચારણ થી તરત જ લાભ થાય છે. જાન ઘરે પાછી આવી ને જાન ને વધાવા ફટાકડા ફોડતા હતા. એ કોઈ નો ફૂટ્યા. અચ્છા. વરરાજો વહુને કે ફટાકડા હવાઈ ગયા. જાન પ્રસ્થાન વખતે તો ફૂટતા હતા. ઓલી કે ફટાકડા તો હું હવે હું આવી ગઈ છું ને, તમે હવાઈ જાહો. આમાં શું છે કે લગન પેલા જે માંડ માંડ બોલતી હોય ને, એ લગન પછી માર ફાડ બોલવા માંડે. અંગ્રેજીનો પીરિયડ ચાલુ થયો અને એક છોકરો મોડો પહોંચ્યો. તે સાહેબ કે વાય આર યુ સો લેટ? ઓલો કે એમાં એવું છે ને સાહેબ. સાહેબ કે ભાઈ ઇંગ્લિશ માં વાત કર. ઓલો કે માય કાર ઇઝ ફસિંગ ઇન કીચડ, નો હીલિંગ નો ડુલિંગ, ઓનલી ભુર ભુર કરીંગ. અમુક કોમ્બિનેશન સારું નો જ લાગે. જેમ કે તાવ અને શરદી ઈ એક સાથે થાય તો વાંધો નહીં, પણ ઉધરસ અને ઝાડા ઈ વ્યાજબી નો લાગે.
ઘણા આખા ગામ મારે બાંધી લે, ठीक है, પછી નવરા થાય અને મોબાઈલમાં સ્ટેટસ મૂકે કે મૌનમાં ઘણી શક્તિ રહેલી છે. આ માથા ઉપરથી સરકી જતા વાદળોને મેં પૂછ્યું કે કેમ વરસતા નથી. अच्छा, તો મને કે અંબાલાલને પૂછ્યા વગર અમારે એક ટીપુય નો વરસાય. અમુક જગ્યાએ વરસાદને પ્રેમિકાની જેમ વરસવાનું કીધું તું અને ઘરવાળીની જેમ તૂટી પડ્યો. આ વિજ્ઞાન ગમે એટલું આગળ વધી જાય સાહેબ, ठीक है, પણ ગુજરાતીના અહક રોગની દવા ઈ વિજ્ઞાન નહીં શોધી શકે. समझ गया, લગ્ન પહેલા જે છોકરી એમ કેતી હોય કે હું જેને ઓળખતી નથી એની હારે લગ્ન કેમ કરું, ठीक है, એની છોકરીના લગ્ન થાય એના ત્રીજા જ દિવસે ઈ સેલ્ફી પાડી અને કેપ્શનમાં લખે બેસ્ટ હબી ઇન ધ વર્લ્ડ. ડોક્ટર દર્દીને કહે બાયપાસ કરવી પડશે. अच्छा, તો ઓલો કે જો વા સામે બ્લુ સાડી વાળી છે ને ઈ બાઈને મેં પાસ કરી. અરે ડોક્ટર કે હલકા બાયપાસ સર્જરીની વાત છે. પુરુષો બિચારા ખૂબ ભોળા, સાવ નિર્દોષ અને એકદમ સરળ સ્વભાવના હોય. अच्छा, કોક પત્ની કે સ્ત્રી એને ભૂલથી પણ સ્માઇલ આપે ને તો એ બિચારા ભૂલી જતા હોય છે કે એની ઘરે એક પત્ની અને 2 બાળકો પણ છે. મંગળસૂત્ર લટકેલું હોય તો છોકરી પરણેલી હોય समझ गया, અને મોઢું લટકેલું હોય તો છોકરો પરણેલો હોય. કુંવર છો ત્યાં સુધી મોજ કરી લે મારા કલેજા. ठीक है, કુંવર માંથી કુમાર બનીશ ને ત્યારે હરખાઈની ઝપેટમાં આવી જવાનો છો. કહેવત છે ને કે ગઈઢા ગાડા પાછા વાળે, ठीक है, પણ અમુક ગઈઢા ગાડા ઊંધા નાખી દે એવા હોય એનું શું કરવું? હા, આ ફેસબુક ઉપર ને ઇન્સ્ટા ઉપર અમુક ગઈઢાવે તો દાટ વાળ્યો છો. કુંવારાઓની નજરમાં દરેક સમસ્યાનું સમાધાન લગ્ન હોય છે અને પરણેલાઓની નજરમાં દરેક સમસ્યાનું કારણ લગ્ન હોય છે. ઘ અને ધ વચ્ચેનો ભેદ આ રીતે સમજી શકાય. ठीक है, બપોરના વધારેલા ભાત ઈ સાંજે વઘારેલા ભાત થઈ જાય છે. આમ તો સ્ત્રીઓને કોઈ મૂર્ખ બનાવી નથી શકતું સાહેબ, ठीक है, પણ ગોરા કરવાની ક્રીમની વાત જ કઈક અલગ છે. રજાના દિવસે ઘરે બેઠેલો પતિ ठीक है, ઈ પત્નીને ટેમ્પરરી બીજી સાસુ જેવો લાગતો હોય છે. દારૂ તો એમ જ બદનામ છે સાહેબ. अच्छा, સાચો નશો તો મોબાઈલ નો છે. પેલા વહુ ડરતી કે સાસુ કેવી મળશે, ठीक है, હવે સાસુ ડરે છે કે વહુ કેવી મળશે. છોકરીઓ દિવસે ડીપી માં ફોટો એટલા માટે નથી બદલતી કારણ કે દિવસે તડકો હોય. સપનામાં જો તમને પાન દેખાય ठीक है, એટલે સમજી લેવું કે તમને કોક ચૂનો લગાવવાનું છે. છોકરી વાળા કે છોકરો શું કરે છે? ઓલા કે એન્જિનિયર છે. अच्छा, કે હા પણ કરે છે હું? જો છોકરીઓ અમારા છોકરાઓની જેમ સુંદર હોત ને તો બિચારીઓને વારંવાર બ્યુટી પાર્લર ના ધક્કા ન ખાવા પડત. પ્રેમ હંમેશા આળસુ વ્યક્તિને કરો, ठीक है, કેમ કે હવે કાલે કહીશ, મને અત્યારે આળસ આવે. પતિ બનીને એટલું હરક પદુડું ન થાવું ठीक है, કે તમે પતિ ઓછા અને પટાવાળા વધુ લાગો. समझ गया, જોડીઓ તો ઉપર બને છે સાહેબ, अच्छा, પણ પકડાય છે પાર્કમાં. આપણા ટેલેન્ટ ની તો વાત જ ન કરો. अच्छा, ઘડિયાળ જોઈને ટાઈમ કહી દઉં છું. એક ભાઈ ને લગ્નમાં અનોખો રિવાજ જોવા મળ્યો. ठीक है, લગ્નમાં 1 કલાકની રિસેસ પાડી અને હવની ઘરે જઈને જમી આવવાનું. એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ હું ચશ્મા પહેરીને વાંચી તો હકીશ ને? ડોક્ટર કે હા હા એમાં કઈ શંકાને સ્થાન નથી. ठीक है, બોલો કે તો બરોબર, બાકી તો અભણ માણસોની જિંદગી કઈ જિંદગી કહેવાય? એટલું તો લોકો પાણીને ફિલ્ટર કરીને નથી પીતા જેટલું આજકાલ ફોટાને ફિલ્ટર કરે છે. अच्छा,